નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢ નગરમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક અવ્યવસ્થાનો ત્રાસ વધ્યો। સોનગઢ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 4 ઉપર દિવસ રાત ભારે ડમ્પરોની અવરજવર યથાવત છે। 24 કલાક એવી ડમ્પરો દોડતા હોવાને કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિ વચ્ચે તાપી કોમ્પ્લેક્સ બરોડા બેંક પાસે ટ્રાફિકની સમસ્યાઓ વધુ ગંભીર બની છે। અહીં લોકો મનમાની રીતે રસ્તા ઉપર જ વાહનો પાર્ક કરી દેતા હોવાથી હાઈવે પર સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। પરિણામે બે વ્હીલર કાર તેમજ ભારે વાહનો માટે પસાર થવાનો રસ્તો જ નક્કી કરવો મુશ્કેલ બની રહ્યો છે। એક બાજુ માલ ભરેલા ભારે ડમ્પરો ઝડપી ગતિએ પસાર થાય છે તો બીજી બાજુ આડેધડ પાર્ક કરાયેલા વાહનોના કારણે અકસ્માતની ભીતિ સતત મંડરાઈ રહી છે। ડમ્પરો આડે માપ જતા હોવાના કારણે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મોટું પ્રશ્ન બની ગયું છે। સ્થાનિક નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ગંભીર સમસ્યા પર સરકારી તંત્રનું ધ્યાન જશે કે નહીં। આડેધડ પાર્કિંગ, ભારે વાહનોની અવરજવર અને ટ્રાફિક નિયંત્રણ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે। હવે જોવાનું રહ્યું કે સરકારી તંત્ર આ મુદ્દે ક્યારે અને કેવી રીતે પગલાં લેવામાં આવે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।